વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાયનો દાખલો 14 જોઈશું. એમાં ભાવનાબેનની વિગતો બધી આપેલી છે. એના ઉપરથી આપણે આગળ જોઈએ તો દાખલાની રકમ મિત્રો આ મુજબ છે. આપણને ખાતાની બાકીઓ આપેલી છે. ઉધાર ચેક જમા એ નક્કી નથી. અનામતની મૂડીનું પ્રમાણ 4:1 છે એમ કીધેલું છે. એટલે મૂડીને અનામત કાંઈ આપેલું નથી. એ આપણે શોધવું પડશે. નીચે હવાલાઓ આપેલા છે 8. તો એ હવાલા ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. તો મિત્રો, મૂડી અને અનામતનું પ્રમાણ આપેલું છે, તો એના ઉપરથી આપણે કાચું સરવૈયા દાખલા બનાવવું પડશે. અને કાચું સરવૈયાની અંદર બંને બાજુનું ટોટલ મારશું અને એમાં જે તફાવત આવશે એ તફાવતને આપણે 4:1ના પ્રમાણમાં વેચી ત્યારે મૂડી અને અનામત મળશે અને બંને બાજુના આપણે સરવાળા સરખા થશે, ઉધાર બાકી જમા બાકી. તો સૌથી પહેલાં આપણે કાચું સરવૈયું બનાવી લઈએ. આમ તો કાચું સરવૈયું ન બનાવીએ તો ચાલે, પણ આ મૂડીનું અનામત આપણને આપેલું છે 4:1. તો મૂડી કેટલી છે અને અનામત કેટલું છે આપણને મળે નહીં, એટલે ફરજિયાત કાચું સરવૈયું બનાવવું પડે. અને કાચું સરવૈયું બનાવો પછી જ આપણે વાર્ષિક હિસાબો કરી શકીએ. બરાબર છે. શરૂઆતનો સ્ટોક છે 30,000. તો મિત્રો, શરૂઆત સ્ટોકની ઉધાર બાકી હોય 30,000 આપણે લખી નાખીએ. ખરીદીની પણ ઉધાર બાકી હોય. આપણે ખાલી ઉધાર બાકી કે જમા બાકી એટલું જ લખવાનું છે. બાકી કાંઈ કરવાનું નથી. આમાં અત્યારે કે હવાલાની નોંધ કે એવું કાંઈ કરવાનું નથી. આપણે ખાલી મૂડીનું અને અનામતનું પ્રમાણ જોઈને મૂડીની અનામત કેટલી છે એ કાઢવા માટે કાચું સરવૈયું બનાવ્યું છે. 1 લાખ રૂપિયા. વેચાણની હંમેશા જમા બાકી હોય 2,50,000. વેચાણ છે ને જમા બાજુ આવે લખવા. બરાબર છે. એટલે 2,50,000. બરાબર છે. દેવાદારોની હંમેશા ઉધાર બાકી હોય. મિલકત હોય ને એટલે દેવાદારો હોય ઉધારમાં આપે. દેવાદારો ઉધાર બાકી હોય. મિલકતની અને ખર્ચાની હંમેશા ઉધાર બાકી હોય. અગાઉ મેં કીધેલું છે, બરાબર ધ્યાન રાખજો. અને આવકની અને આપણામાંથી કોઈ માંગતા હોય જવાબદારીની હંમેશા જમા બાકી હોય. એ બરાબર ધ્યાન રાખજો. આ બરાબર વસ્તુ ધ્યાન રાખજો તો તમે વાંધો નહીં આવે. બરાબર છે. તો દેવાદારોની ઉધાર બાકી આવશે 1 લાખ રૂપિયા. એ પણ 1 લાખ રૂપિયા. પછી મિત્રો લેણદારો. તો લેણદારો માંગે જમા બાકી, એ આપણું દેવું છે. દેવાની હંમેશા જમા બાકી હોય. દેવાની હંમેશા શું હોય? જમા બાકી હોય. તો 20,000 રૂપિયા. બરાબર છે. પછી ઓફિસ યંત્રો એ મિલકત છે, એની ઉધાર બાકી હોય. એની શું હોય? ઉધાર બાકી. ઓફિસ યંત્રો મિલકતની ઉધાર બાકી હોય હંમેશા. ઓફિસ યંત્રો 2 લાખ રૂપિયા. બરાબર છે. પ્રતિભાની 10% લીધેલી લોન, આપણે લોન લીધી છે એટલે દેવું કહેવાય. દેવાની હંમેશા જમા બાકી હોય. તો પ્રતિભાની લોન કેટલા ટકાની છે? 10% વાળી. અને ક્યારથી લીધી છે? 1/4/14 બરાબર છે. કેટલા રૂપિયા લીધા છે? 50,000 રૂપિયા આપણે પ્રતિભા પર લીધા છે એટલે એ જમા બાકી. મૂડીને દેવાની જમા બાકી હોય. દેવા એટલે જમા બાકી, આવક એટલે જમા બાકી, ખર્ચ એટલે ઉધાર બાકી, મિલકત એટલે ઉધાર બાકી. બસ આના સિવાય તો બીજું કાંઈ છે જ નહીં. બરાબર. પછી વીમા પ્રીમિયમ ખર્ચ છે, ઉધાર બાકી. બરાબર. વીમા પ્રીમિયમ ખર્ચ કહેવાય, ઉધાર બાકી. પછી જાહેરાત ખર્ચ, એ ખર્ચ કહેવાય, ઉધાર બાકી. જાહેરાત ખર્ચ એ ખર્ચ કહેવાય, ઉધાર બાકી. ફર્નિચર આપણી મિલકત કહેવાય, ઉધાર બાકી. ખર્ચ અને મિલકત. ફર્નિચર ઉધાર બાકી. ખર્ચ અને ઉધાર બાકી
સોરી, ખર્ચ અને મિલકત ઉધાર બાકી, આપણા માટે દેવું અને આવક જમા બાકી. બસ આટલું યાદ રાખવાનું, બહુ થઈ ગયું. કાલખાદ અનામત ભવિષ્યમાં દેવાનું થશે, અનામત બધી દેવાની હોય, જમા બાકી હોય. બરાબર છે. ગાલખાદ અનામત એની હંમેશા જમા બાકી હોય, કોઈ પણ અનામત હોય જમા બાકી હોય, કારણ કે ભવિષ્યમાં દેવાના છે, ચૂકવવાના છે. ચૂકવેલ ભાડું ખર્ચ છે, ઉધાર બાકી. ચૂકવેલ ભાડું માસિક 1200 પ્રમાણે, માસિક 1200 પ્રમાણે. બરાબર છે. કેટલા ચૂકવ્યા છે? 12,000. ઓછા ચૂક્યા પણ એ હવાલામાંથી, અત્યારે કાંઈ હવાલો કરવાની જરૂર નથી. બરાબર છે. આવક માલ ગાડા ભાડું ઉધાર બાકી, આવક માલ ગાડા ભાડું, આવક માલ ગાડા ભાડું ઉધાર બાકી 4,000 રૂપિયા. રોકડ શિલ્લક ઉધાર બાકી, રોકડ શિલ્લક મિલકત કહેવાય, 30,000 રૂપિયા. શું આવશે? ઉધાર બાકી. પછી ઓફિસ ખર્ચ ઉધાર બાકી, ખર્ચા અને મિલકત એની હંમેશા ઉધાર બાકી હોય, 20,000 રૂપિયા. મળેલ ભાડું આવક થઈ, આવકને દેવું છે આપણે હંમેશા જમા બાકી હોય. મળેલ ભાડું 3,000 રૂપિયા, મળેલ ભાડું 3,000 રૂપિયા. પેટન્સ મિલકત થઈ, ઉધાર બાકી, પેટન્સ 20,000 રૂપિયા. મળેલ વટાવ આવક થઈ, જમા બાકી, મળેલ વટાવ 2,000 રૂપિયા. ફર્નિચરનો ઘસારો ખર્ચ છે, ઉધાર બાકી. ફર્નિચર પર ઘસારો ખર્ચ કહેવાય. થઈ ગયું. લો મિત્રો, કેટલી વાર લાગી? જરાક વાર લાગી. બરાબર છે. તમારે શું યાદ રાખવાનું? કયો જાણે? તમારે હંમેશા એ યાદ રાખવાનું છે કે તમારે હંમેશા એ યાદ રાખવાનું છે કે મિલકતોની અને ખર્ચાની ઉધાર બાકી હોય, આવક અને આપણી પાસે માંગતા હોય લેણાની દેવાની હંમેશા જમા બાકી હોય. બસ આટલું વસ્તુ યાદ રાખજો. હવે મિત્રો, આપણે જો ટોટલ મારીએ તો આનું ટોટલ આપણે કેલ્ક્યુલેટરથી મારી શકીએ છીએ, છતાં કેટલું થાય છે જો કેલ્ક્યુલેટરથી માપીએ તો મારો મોબાઈલ તો મારો રોકાયેલો છે, બીજા મોબાઈલથી માપીએ તો ₹5,41,000 થાય છે. કુલ ટોટલ 5,41,000. આ બાજુ તો એટલા થતા નથી. 3 2 5 11 61 81 અને 2,50,000 થોડા થઈ. 5,41,000 કેટલા તૂટે છે એ આપણે બાદ કરીએ તો કેટલા તૂટશે? 2,40,000 તૂટશે. ₹2,10,000 તૂટે છે. અહીંયા આપણે 2 લાખ કરીએ તો સરવાળો 5,41,000 થાય. મિત્રો, આને
4/1 એટલે કે 4 ને 1 5, 4/5 અને 1/4, 1/5 વેચવાના છે. અને 2,10,000 ને વેચી તો 5 ભાગી 5 ચોક 20, 5 તો 10 એટલે 42,000 રૂપિયા છે. એ અનામત આવશે અને 42 × 4 મૂડી આવશે. 2 ચોક 8, 4 ચોક 16 એટલે 1,68,000 મૂડી આવશે. આ કેમ વેચ્યું? 4/1 પ્રમાણમાં મૂડી અને અનામત. પેલું નામ મૂડીનું છે પ્રમાણમાં, એટલે આપણને મૂડી 1,68,000 મળી ગઈ અને અનામત 42,000. એટલે મિત્રો કેવી રીતે આવી તમને ખબર પડી ને? બંને બાજુ ટોટલ માર્યા તો બંને બાજુ ટોટલ મારવાથી આ બાજુ 2,10,000 ખૂટે છે તો 2,10,000 ને 4/1 પ્રમાણમાં વેચી નાખીએ તો મૂડીનું પ્રમાણ 4/1 એટલે 4 છે, અનામતનું 1 છે. તો વેચતા 1,68,000 મૂડી આવે અને 42,000 અનામત આવે. એટલે આપણને અનામત અને મૂડી બંને મળી ગયા. મિત્રો હવે પાકું સર્વે લખવાનું હોવાથી તમારે આનો જો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, નહીંતર પછી તમે યાદ રાખજો કે આટલી મૂડીને આટલી અનામત હતી. હવે આપણે આ કાઢી નાખીએ છીએ અને પાકું સર્વે લખી નાખું છું ઉપર. બરાબર કાચું સર્વે હતું એટલે આની અંદર પાકું સર્વે લખી નાખું. હવે આપણે હિસાબો કરવાના છે તો એ પ્રમાણે હિસાબ કરીએ તો આપણે હિસાબ કરવા મંડી જઈએ. બરાબર બાકીઓ ઉપરથી તો આ પ્રમાણે આપણે મિત્રો કાચું સર્વે બનાવી આ મૂડી અને અનામત માટે થઈને. બરાબર છે. તો હવે આપણે આગળ પાકા સર્વેની અંદર લખીએ, બાકીઓ લખતા જઈએ અને દાખલો આગળ કરતા જઈએ મિત્રો. તો હવે આપણે બાકીઓનું નામ લેતા જઈએ અને દાખલો આગળ કરતા જઈએ. ઉપર હું લખી નાખું છું પાકું સર્વે. શું લખી નાખું છું? પાકું. અને એ કરી નાખું છું મિલકત લેણા અને મૂડીને દેવા. બરાબર છે. હવે આપણે આગળ ગાડી વધારીએ તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે મૂડી અને અનામત શોધી લીધા પછી એને પાકા સરિયામાં મૂડીની જગ્યાએ 1,68,000 અને અનામતની જગ્યાએ મૂડીને દેવા બાજુ 42,000 લખી નાખ્યા. હવે આપણે એક એક બાકી જોતા જઈએ અને દાખલો ગણતા જઈએ. શરૂઆતનો સ્ટોક 30,000 આપ્યો છે. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ આવે 30,000. ખરીદી 1,00,000 રૂપિયા આપી છે તો ખરીદી પણ ઉધાર બાજુ આવે. એનો હવાલો છે. એના હવાલામાં એમ લખેલું છે કે ભાવનાએ પોતાના અંગત ઉપયોગ માટે 6,000ના માલની નોંધ છે વેચાણ નોંધમાં થઈ ગઈ છે અને 4,000ની ખરીદીનું ભરતી ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું છે. એટલે કે ખરીદી નોંધવાની રહી ગઈ છે, નોંધવાની રહી ગઈ છે એટલે ખરીદી ઉંઘાયા નહીં નોંધાય. ખરીદી 4,000 રૂપિયા એટલે ટોટલ ખરીદી આ રીતે આવી. એનો બીજી અસર રૂપિયા છે એ આપણે લેણદારોમાં વધશે. લેણદારો 20,000 આપેલા છે તો નહીં નોંધાયેલ ખરીદી 4,000 રૂપિયા, 24,000 રૂપિયા લેણદારો બારે આવશે. બરાબર, એટલા લેણદારો આપણા વધશે. પછી આગળ લખીએ તો વેચાણ છે. વેચાણ આપણને 2.5 લાખ રૂપિયા આપેલું છે. એની અંદર પણ આમાં ત્રીજામાં હવાલામાં લખ્યું છે કે 6,000નો માલ ખરેખર ભાવના ઘરે લઈ ગયા છે પણ વેચાણમાં નોંધાઈ ગયો છે. તો વેચાણમાંથી આપણે બાદ કરશું. ભાવના ઘરે લઈ ગયા એટલે અંગત ઉપયોગ માટે 6,000 બાદ થશે. એટલે ચોખ્ખું વેચાણ 2,44,000 અહીંયા બાર લખાશે અને એ 6,000 રૂપિયા ઘરે લઈ ગયા છે. માલ કે પૈસા લઈ જાય તો ઉપાડ તરીકે લખાય. એટલે ઉપાડ તરીકે આપણે 6,000 રૂપિયા મૂડીમાંથી બાદ કરશું. બે અસર થઈ ગઈ. ચલો પછી દેવાદારો 1,00,000ના આપેલા છે. તો દેવાદારો 1,00,000ના આપેલા છે તો એ દેવાદારો 1,00,000માંથી આપણે જે ભૂલથી આજે
અંગત ઉપયોગ માટે લઈ ગયા છે 6,000 રૂપિયાનો માલ, એ ભૂલથી 6,000 રૂપિયાનો માલ લખાઈ ગયો છે એટલે એટલા દેવાદારો ઓછા થશે. એટલા દેવાદારો શું થશે એટલે બીજી અસર ભૂલથી નોંધાયેલી છે 1 લાખમાંથી 6,000 એટલે 94,000 દેવાદાર આવશે. બરાબર છે. આ વાલાને જો અંગત ઉપયોગ માટે લીધું એટલે 6,000 આવ્યા. એટલા દેવાદાર ઘટશે કારણ કે એટલા દેવાદાર આપણે 6,000 રૂપિયા છે એ આમાં સમાયેલા છે એટલે એ ઘટશે એટલે 94,000 આવશે. અને ઉપાડ તરીકે લઈ ગયા છે એટલે ઉપાડમાં પણ લખાશે એટલે 3 અસર થશે. કેટલી અસર થશે? 3 અસર. તો ભૂલથી નોંધાયેલ વેચાણ એ એટલા દેવાદારો ઓછા થશે. તો દેવાદારોમાંથી 6,000 બાદ કરશું, 94,000 ચોખ્ખા રહેશે. પછી દેવાદારોમાં બીજો હવાલો છે કે 10,000નો દેવાદાર નાદાર થયો, એમાં 80 પૈસા મળશે ને 20 પૈસા નહીં મળે. તો 10,000નો દેવાદાર નાદાર થયો તો 10,000 આપણે અહીંયા લખીએ, બાદ કરીએ. દેવાદાર નાદાર થયો એટલે કેટલા રહ્યા? 24,000 રૂપિયા રહ્યા. કેટલા રહ્યા? 24,000 રૂપિયા રહ્યા. એમાં 80,000 એટલે 80% મળશે. હવે પહેલાં આપણે એના ઉપર ગાલખાત અનામત જોગવાની કરવાની છે 5%. તો જોગવાઈ હંમેશા બધા હવાલા દીધા પછી થાય. તો આપણે નાદારનો દઈ દીધેલો, ભૂલથી દઈ દીધેલો એટલે 84,000 રૂપિયા રહ્યા. તો ગાલખાત અનામત 5% કરવાની છે તો 84 ના 5% 42. હવે ચોખ્ખા દેવાદારો 79,800 રહ્યા. હવે આપણને રિકવરી આવવાની છે 80 પૈસા. આમાં લખ્યું છે 8,000 છે એ આપણને રિકવરી આવવાની છે. બરાબર ને? તો રિકવરી આવવાની છે તો એ ભવિષ્યમાં મળશે આપણને. એટલે એ દેવાદારોમાં શું થશે? ઉમેરાશે. દેવાદારોમાં ઉમેરાશે ને 2,000 રૂપિયા શેના તરીકે લખાશે? ગાલખાત તરીકે, કારણ કે મળવા નથી. તો 8,000 રૂપિયા છે એ આ દેવાદારોમાં ઉમેરાશે એટલે 87,800 રૂપિયા દેવાદારોની આઉટ કોલમમાં આવશે અને 2,000 રૂપિયા ગાલખાત તરીકે આવશે. ત્યાર પછી છે લેણદારો આવી ગયા, લખાઈ ગયા છે 20,000. એના પછી છે ઓફિસ યંત્રો 2 લાખના. તો ઓફિસ યંત્રો 2 લાખના કાયમી મિલકત કહેવાય. એના ઉપર ઘસારાનો હવાલો છે 20% ઘસારો. તો 2 લાખના 20% 40,000 થાય. 2 લાખમાંથી 40,000 જાય તો 1,60,000. 1,60,000 40,000નો ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે. તો નફા નુકસાનની ઉધાર બાજુ આપણે 40,000નો ઘસારો ઇનર કોલમમાં લખ્યો છે. બીજો ફર્નિચરનો છે 2,000 રૂપિયા કાચા સળિયામાં છે એટલે 42,000 રૂપિયા આઉટ કોલમમાં લખ્યો. હવે ફર્નિચર છે 8,000 રૂપિયાનું. ફર્નિચર કેટલાનું છે? 8,000 રૂપિયાનું કાચા સળિયામાં આપેલું છે. તમને એમ થાય કે આ 2,000 ઘસારો બાદ કેમ ન કર્યું? આ બંને કાચા સળિયામાં આપેલું છે એટલે એક જ વખત નોંધ થાય. કાચા સળિયામાં આપેલી વસ્તુની એક જ વાર નોંધ થાય. ફર્નિચર 8,000 પણ આપેલું છે અને ઘસારો પણ 8,000 આપેલો છે ને એ પણ તમારે ડાયરેક્ટ સીધો આને બારે બનીને લખવા તો લખી શકાય અને બે ભેગા કરીને લખવા હોય તો પણ લખી શકાય. એટલે આ ઘસારો છે એમાંથી બાદ ન થાય. હવાલામાં જો ઘસારો આપેલો હોય તો બાદ થાય. આ હવાલામાં આપેલો હતો માટે બાદ થયો, 2 અસર થઈ, એક બાદ થયો અને એ આપણે લખ્યો. પણ કાચા સળિયામાં ઘસારો આપેલો હોય તો ક્યારે પણ બાદ થાય નહીં. એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પછી છે મિત્રો 10%ની લોન છે પ્રતિભાની. એ આપણે લીધેલી લોન છે એટલે બિન ચાલુ દેવામાં લાંબા ગાળાની છે, 50,000 રૂપિયાની છે. એમાં તારીખ લખી છે 1/10/14 થી લીધેલી છે એટલે 10, 11, 12, 1, 2, 3, 6 મહિનાનું વ્યાજ ચૂકવવાનું થાય. એમાં 10%ની લખી છે 10% વ્યાજ. આમ તો 12 મહિનાનું 5,000 થાય, એના અડધા 10, 6 મહિનાનું 2,500 થાય. અને નક્કી ગણતરી મેં કરવી છે PRN છેદમાં 100/12. પ્રિન્સિપલ ડિપોઝિટ રેટ 6 માસ 100/12 તો 2,500 રૂપિયા આવે. તો 1/10/14 થી 30/3/15 સુધી 6 માસનું વ્યાજ છે એ આપણે ચૂકવવું પડશે. 52,500 એનું થશે અને વ્યાજ નાણાકીય ખર્ચ કહેવાય એટલે ઉધાર બાજુના ખર્ચ ખાતાની 2,500 રૂપિયા આવશે. એટલે એ બંને બાજુ અસર અપાઈ જશે. પછી મિત્રો છે વીમા પ્રીમિયમ 9,000. તો એની અંદર હવાલો છે કે વીમા પ્રીમિયમમાં 30/6/15 રોજ પૂરા થતા વર્ષના ચૂકવેલ 3,000નો સમાવેશ થાય છે. હવે આ 9,000 રૂપિયા છે એની અંદર 3,000 એવા છે કે અગાઉથી ચૂકવેલા છે. બરાબર છે? તો 3,000માં અગાઉથી ચૂકવેલો ખર્ચ છે એ 30/6/15 રોજ છે. તો 30/6/15 છે તો 30/6/15 સુધી હવે કેટલા રહ્યો કહેવાય? તો 30/6/15 રોજ પૂરા થતા વર્ષનો છે તો 3 મહિનાનો કહેવાય. એપ્રિલ, મે ને જૂન. તો 3 મહિનાનો થાય. બરાબર છે? તો
તો 3/12 તો 3000 3/12 અગાઉથી ચૂકવેલ કહેવાય. 31/3 થી 30/6 એ 30/6 વર્ષ પૂરું થાય વીમાનું, એટલે એ પ્રમાણે આપણે કરી છે. આપણું 31/3 પૂરું થાય એટલે 3 મહિનાનો અગાઉથી ચૂકવેલો કહેવાય. 9000 રૂપિયાની અંદર છે ને 3000 સમાયેલા છે અગાઉથી ચૂકવેલા, તો આપણે તો 31/3 સુધી લેશું, તો હજી બાકી કેટલા રહી જાય છે 3 મહિનાના, એટલે 750 રૂપિયા છે અગાઉથી ચૂકવેલ કહેવાય. એટલે આપણું એ શું કહેવાય, એક જાતનું લેણું કહેવાય વીમા કંપની. એટલે 750 રૂપિયા અહીંયા આવશે અગાઉથી ચૂકવેલ લેણા તરીકે 750, બરાબર છે. અને આપણે અહીંયાથી ઉધાર બાજુ વીમા પ્રીમિયમ 9000 લખી અગાઉથી ચૂકવેલ બાદ થશે ને 8250 ખરેખર આ વર્ષનું થાય, એ રીતે આપણે લેશું. પછી છે જાહેરાત ખર્ચ મિત્રો 6000 રૂપિયા. તો જાહેરાત ખર્ચ છે એ 6000 રૂપિયા અહીંયા આવશે ઉધાર બાજુ, અને એક નમૂના તરીકે પણ આપેલા છે 5000 રૂપિયા હવાલામાં, એટલે 5 ને 6 11,000. એટલે હવાલામાં પણ તો આપણે આપેલા છે, તો નમૂનાથી 5000 રૂપિયા બાદ કરી અને ઉપાડથી 6 થી માલ ગયેલો છે, બરાબર છે. એટલે ટોટલ 11000 રૂપિયા છે. તો 11000 રૂપિયા એ આપણે બાદ કરશું એટલે ખરીદી ચોખ્ખી 3000 રહેશે. એટલે 6000 ની મિત્રો એવો વાળો છે કે જેમ 4000 આવે. મિલકત એ જે માલ જે છે એ લઈ ગયો છે ઉપાડ તરીકે, બરાબર છે, પણ એની નોંધ થઈ વેચાણમાં, એટલે વેચાણમાંથી બાદ થાય. પાછું ઉપાડ તરીકે લઈએ એટલે ઉપાડમાં આવે, બરાબર છે. પાછો એટલા દેવાદાર પણ ઓછા થશે 6000, અને પાછો માલ લઈ ગયો છે એટલે ખરીદીમાંથી પણ એ બાદ થશે, વેચાણમાંથી બાદ થશે. એ તો ભૂલથી બાદ થયો, ભૂલ કરી એટલે, પણ ખરેખર માલ ગયો છે એટલે ઉપાડીએથી પણ બાદ થશે. ટોટલ 11000 રૂપિયા બાદ થશે અને 93000 રૂપિયા આવશે. 4 જાતની એની નોંધ થશે, બરાબર ધ્યાનમાં રાખવાનું છે. પછી મિત્રો ગાલખાદ અનામત. ગાલખાદ અનામત તો આપણે ગાલખાદ અનામત 4200 રૂપિયા અહીંયા કરી છે. એ ગાલખાદ અનામત હવે અહીંયા ઉમેરી નાખવાની. હવાલાની 2000 ની ગાલખાદ અહીંયા આપણે કરી છે, આપણે 20% 20 પૈસા નહીં મળે એટલે 2000 એમાં ગાલખાદ હવાલાની ઉમેરવાની. હજી જો કાચા સરવૈયાની હોય તો ઉમેરવાની પણ નથી એમાં. અને પછી ગાલખાદ અનામત કાચા સરવૈયાની બાદ કરવાની. કાચા સરવૈયાની ગાલખાદ એ બધી શું કરવાની, બાદ કરવાની. તો કાચા સરવૈયાની બાદ કરી તો 200 રૂપિયા વધે. આનો મતલબ મિત્રો એમ થાય કે કાચા સરવૈયાની, પછી હવાલાની, અને આપણે બનાવેલી 4200 રૂપિયા જે અહીંયા છે એ ગાલખાદ અનામત, એ બધી ભેગી કરીએ તો આખા વર્ષમાં કેટલી વપરાઈ ગઈ છે એ કાચા સરવૈયામાં બતાવેલી હોય 6000 વપરાઈ ગઈ છે. આપણી પાસે 6200 થઈ ગઈ હતી, એટલે કાચા સરવૈયાની એટલા માટે બાદ થાય કે એ વપરાઈ ગઈ છે. હવે આપણી ઘરે 200 રૂપિયા રહી. એ રીતે ગાલખાદ અનામતનો હવાલો ધ્યાનમાં રાખજો. હવાલો અને કાચા સરવૈયાની અનામત બાદ થાય, અને બીજી આપણે હવાલાની કરી હોય એ શું થાય, કાચા સરવૈયામાં ઉમેરાય. જો ગાલખાદ કાચા સરવૈયાની આપેલી તો ઉમેરાય, પણ અનામત આપેલી હોય તો શું થાય, બાદ થાય. એટલું બરાબર ધ્યાનમાં રાખજો. પછી આગળ જોઈએ તો ચૂકવેલ ભાડું 1200 રૂપિયા છે, તો 12000 લખ્યા છે. તો ચૂકવેલ ભાડું એનો પાછો હવાલો છે કે ચૂકવેલ ભાડું 1200 છે. તો આ ભાડું છે એ 12000 છે, એ માસિક 1200 છે, એટલે બાકી 2 મહિના રહી ગયું. 12000 ચૂકવ્યા છે તો 10 મહિનાનું ચૂકવવાનું છે, 2 મહિનાનું બાકી રહી ગયું છે 2400, એ ટોટલ 14200 થાય. અને ચૂકવાનું બાકી ભાડું એ આપણે ભવિષ્યમાં દેવું પડશે, એટલે આપણું દેવું કહેવાય. એટલે 2400 રૂપિયા એ મૂડી દેવા બાજુ આવશે. છૂપો હવાલો કહેવાય. આવક માલગાડા ભાડું વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. ઓફિસ ખર્ચ 20000 આપેલો છે, એની અંદર ચૂકવાનો બાકી પગાર છે એ ઉમેરી નાખશું, કારણ કે હવાલો છે કે ચૂકવાનો બાકી પગાર છે 1500, એ પગાર ઓફિસ ખર્ચમાં સમાયેલ છે. તો એ આપણે બાકી છે 1500 કરશું તો 2150 આવશે. ચૂકવાનો બાકી પગાર આપણું દેવું કહેવાય, એ પણ મૂડીને દેવા બાજુ આવશે. રોકડ શિલ્લક 30000 રૂપિયા અગાઉથી ચૂકવેલી વીમો 750 આવી ગયા. આખાનો સ્ટોક કેવી રીતે આપ્યો એ મિત્રો આપણે જોઈ લઈએ કે મૂળ સ્ટોક છે એ 80000 છે, એના 10% એટલે 8000, એના 10%માં 20% બજાર કિંમત વધી છે, એટલે 8000 ના 20% થાય 1600. એટલી બજાર કિંમત વધી છે, બરાબર છે. એટલી બજાર કિંમત ઓછી છે, વધી છે નહીં પણ. એટલે 8000 માંથી 1600 બાજુ
એટલે બજાર કિંમત એની 78,400 થાય. આ 80,000ના 10% 8,000 રૂપિયા, એના 20% બજાર કિંમત ઓછી છે. 8,000ના 20% એટલે 1,600, એટલી બજાર કિંમત ઓછી છે. 80,000માંથી 1,600 બાદ કરો એટલે બજાર કિંમત આવી 74,400. એટલે આ બેમાં ઓછી કઈ? 74,400. એટલે આ લેવાશે. તો રિપેરિંગ ખર્ચેમાંથી બાદ કરો તો 77,400 આખર સ્ટોક અહીંયા લખાશે અને 77,400 આખર સ્ટોક પાકા સહિયામાં લખાશે. મળેલ ભાડું 3,000 અહીંયા લખાશે. મળેલ વટાવ 2,000, એનો કોઈ હવાલો નથી. એ બધી આવક છે તો એ બાજુ લખાશે. પેટર્ન્સની અંદર લખ્યું છે 20,000 એમાં હવાલો છે કે એની વેલ્યુએશન 1,700 ગણેલી છે, તો મૂળ કિંમત 20,000 છે, 17,000 ગણેલી છે, તો 3,000 માંડીવાળા. દર વખતે પેટર્ન શું માંડીવાળાનું હોય. હવે 20,000ની હતી અને 17,000 અત્યારે આપણે કરી તો આપણે અહીંયા લખશું આપણે 17,000. 20,000માંથી 3,000 માંડીવાળા, 17,000 લખશું. અને માંડીવાળા છે આપણું નુકસાન છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડીવાળા પેટર્ન 3,000 રૂપિયા આવી. બસ બાકી બધું લખાઈ ગયું છે અને હવે કંઈ કરવાનું છે નહીં. હવાલા પણ થઈ ગયા છે. ફેરાકડી ઓફિસ પગાર, ડિવિડન્ડ યંત્ર પર ઘસારો. તો મિત્રો આ રીતે તમારો દાખલો થશે અને એની અંદર હવાલામાં બરાબર ધ્યાનમાં રાખવાનું. જો યોગ્ય રીતે બરાબર ધ્યાન ન રાખો તો હવાલામાં ભૂલ થવાની સંભાવના છે. તો મિત્રો આ રીતે તમારો દાખલો અહીંયા પૂરો થાય છે. જય દ્વારિકાધીશ. મિત્રો ખાતા બંધ કરવાનું ભૂલાઈ ગયું હોય તો તમને આવડે જ છે, પણ છતાંય કરી લઈએ કે આ ખાતું એ 3,21,400 થાય છે. અહીંયા 1,94,400 ખૂટશે તો એ કાચો નફો કહેવાય. નફા નુકસાન ખાતે લઈ ગયા. આનું ટોટલ આ રીતે 3,21,400 થાય છે. આ નફો છે એ આપણે કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ લઈએ, એનું ટોટલ મારશું તો 1,99,400 થશે. આનું ટોટલ મારીને બાદ કરશું તો 96,550 ખૂટશે. એ મૂડી ખાતે ચોખ્ખો નફો કહેવાય. તો 96,550 અહીંયા મૂડી ખાતે લઈ ગયા, મૂડીમાં ઉમેરશું 2,64,550 થશે. ઉપર બાદ કરી અને ચોખ્ખી મૂડી 2,58,550 લખશું અને પછી જો તાળો મેળવશું તો બંને બાજુ 3,80,950 થઈ જશે. તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. જય સિયારામ.